ગુજરાત સરકાર દ્વારા હિંમતનગર અર્બન ઓથોરિટીની જે રચના કરી છે તે 11 ગામોમાં લાગુ કરવામાં આવેલી છે અને 11 ગામોના ખેડૂતો આનો સખત વિરોધ કરી રહ્યા છે। આ 70 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે। અમારી માગણી એક જ લીટીની છે, હુડા રદ રદને રદ, બીજી કોઈ વાત અમારે જોઈતી નથી। બેઠકમાં નિર્ણય આજ સુધી હજી કોઈ લેવામાં આવ્યો નથી। સંગઠનવાળા વારંવાર પ્રયત્ન કરીશું પણ સરકાર કોઈ નિર્ણય લેતી નથી, એટલે હુડા રદ એ અમારી માગણી છે અને એ માગણી પૂરી થાય તો જ આ આંદોલન બંધ કરવાની અમારી ગણતરી છે। ખરેખર હિંમતનગરમાં આ મુજબનો વર્ટિકલ ગ્રોથ શક્ય જ નથી અને તેમ છતાં વારંવાર હિંમતનગરના ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે। મારા આંદોલનને કોઈ જ રાજકીય રંગ લેવાનો કે આમાંથી કોઈ પણ પ્રકારનો ફાયદો લેવાનો જરાય પણ પ્રયાસ કરશો નહીં। આ ખેડૂતોનું આંદોલન છે, બિલકુલ બિન રાજકીય રીતના અમારા 11 ગામના રાજકીય માણસો પણ બિન રાજકીય બનીને આંદોલન ચલાવી રહ્યા છે અને ચલાવવાના છે। એટલે કોઈ પણ રાજકીય પક્ષે પોતાના વ્યક્તિગત સ્વાર્થોને સંતોષવા માટે કે કોઈના વ્યક્તિગત અહમોને સંતોષવા માટે આ આંદોલનનો જરાય પણ ઉપયોગ અમે કોઈ પણ પક્ષને કરવા દેવાના નથી, એ ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય। સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા 70 દિવસથી હુડાનો વિરોધ થઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વિરોધ મામલે આ અગાઉ પણ જાહેર સભાઓ થઈ ચૂકી છે। મોટાભાગના કેટલાય ગામડાઓમાં વિરોધાભાસ થયા બાદ સ્થાનિક કક્ષાએ ખેડૂતો સહિત અન્ય વેપારી લોકો પણ જોડાયા હતા, વિવિધ એસોસિએશનોએ ટેકો આપ્યો હતો। અંદાજિત 70થી વધારે ગામડાઓ જે તે સમયે ટેકો આપી ચૂક્યા છે। હાલના સમય સંજોગે જો વાત કરવામાં આવે તો જે વિરોધાભાસ ચાલી રહ્યો છે એના કારણે 70 દિવસ બાદ રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ કોઈ નિર્ણય લેવાયો નથી। નિર્ણય ન લેવાતા ફરી એકવાર ગાંધીજીના માર્ગે પદયાત્રા શરૂ થઈ છે। 11 ગામડાઓમાં પદયાત્રા શરૂ થવા જઈ રહી છે। આપણી સાથે સ્થાનિક જે પદયાત્રીઓ છે જોડાયા છે। વડીલ, શું કહેશો, જે પદયાત્રા શરૂ થઈ છે ક્યારથી શરૂ થઈ છે, સમગ્ર જે આ વિરોધ છે કેટલા દિવસથી શરૂ છે? ગુજરાત સરકાર દ્વારા હિંમતનગર અર્બન ઓથોરિટીની જે રચના કરી છે તે 11 ગામોમાં લાગુ કરવામાં આવેલી છે અને 11 ગામોના ખેડૂતો આનો સખત વિરોધ કરી રહ્યા છે। આ 70 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે। ખાસ કરીને પદયાત્રાની વાત છે, આજથી પદયાત્રા શરૂ કરી છે, કેટલા ગામોમાં પદયાત્રા ફરશે તેમજ આપની સ્પષ્ટ માંગ શું છે? આ પદયાત્રા 11 ગામમાં ફરવાની છે। સવારથી શરૂઆત થઈ છે, 29 તારીખે 3 વાગે પૂર્ણાહુતિ થવાની છે, 11 ગામમાં ફરવાની છે અને અમારી માગણી એક જ લીટીની છે, હુડા રદ રદને રદ, બીજી કોઈ વાત અમારે જોઈતી નથી। ખાસ કરીને 11 ગામડાઓમાં જે ફરવાના છો, સ્થાનિક કક્ષાએ લોકોનો જે સહયોગ છે, સહયોગ કેટલા અંશે સફળ છે, કેટલા લોકોનો સહયોગ મળી રહ્યો છે? કોઈ પણ ગામમાં જઈએ ત્યારે સમગ્ર ગામ અમારી સાથે સામેલ થઈ જાય છે। 100% 11 ગામના લોકો આમાં સામેલ થઈ જાય છે। જે રીતે હુડાનો વિવિધ ગામડાઓમાં આપને ફરવાની છે, સ્થાનિક કક્ષાએ લોકોનો સહયોગ મળી રહ્યો છે, આવનારા સમયમાં હુડાના મામલે રાજ્ય સરકાર પાસે આપની જે માંગ છે એ શું હશે, કઈ રીતે આપ રજૂઆત કરશો? અમારા દરેક ગામની એક જ વાત છે કે હુડા રદ સિવાય કોઈ બીજી વાત જ નહીં। હુડા રદ એટલે રદ। વિવિધ સંગઠનોની વાત છે, અન્ય ગામોના ટેકાની વાત છે, હાલમાં કેટલા ગામના લોકોએ ટેકો આપ્યો છે, સાથમાં સંગઠનના મામલે શું કરી રહ્યું છે? અમારા હિંમતનગર તાલુકાના દરેક ગામો અમને સમર્થન આપી રહ્યા છે અને સંગઠન પણ અમારી જોડે જ છે અને અમારી એક જ માંગ છે, હુડા રદ જલ્દી થાય। ભાજપના સંગઠન દ્વારા જે બેઠક થઈ હતી અને બેઠક દરમિયાન જે કંઈ વાત થઈ હતી, શું કહેશો? ભાજપના સંગઠન સાથે આપની જે બેઠક થઈ હતી, બેઠકમાં શું નિર્ણય લેવાયો હતો? બેઠકમાં નિર્ણય આજ સુધી હજી કોઈ લેવામાં આવ્યો નથી। સંગઠનવાળા વારંવાર પ્રયત્ન કરીશું પણ સરકાર કોઈ નિર્ણય લેતી નથી, એટલે હુડા રદ એ અમારી માગણી છે અને એ માગણી પૂરી થાય તો જ આ આંદોલન બંધ કરવાની અમારી ગણતરી છે। એ છે આંદોલન બંધ કરવાની કોઈ ગણતરી નથી। ખાસ કરીને ભાઈ વાત કરવામાં આવે તો જે પ્રકારે પદયાત્રા શરૂ થઈ છે, અત્યાર સુધીમાં કેટલા ગામમાં ગયા અને આવનારા સમયમાં કેટલા ગામોમાં હજી જવાનું બાકી છે? આજે આપણે બોરિયા ખુરાદથી શરૂઆત કરી હતી અને બોરિયાદ થઈ, ખુરાદ થઈ, જેઠીપુરા અને છેલ્લે આપણે અહીંયા કાટવાડ જોડે આવ્યા છીએ અને આના પછી હવે આપણે પરબડા જવાનું છે। એટલે આજે 4 ગામો આપણે ફર્યા છીએ અને ત્યાર પછી આગળનો કાર્યક્રમ 5 દિવસનો જ આપણો ચાલુ જ રહેવાનો છે। ખાસ કરીને ભાજપના સંગઠન, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ સાથે પણ આપની વાત થઈ હતી, બેઠકને હકારાત્મકતાની વાત થઈ હતી, ભાજપ પ્રમુખે પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે પોઝિટિવ પરિણામની વાત કરી હતી, શું કહેશો? ચોક્કસથી અમારે
જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યશ્રી અને તમામ સંગઠનના બાકીના હોદ્દેદારો સાથે અને સરકારશ્રીમાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે આ બાબતે ખૂબ ગહન ચર્ચા થઈ છે. અમે અમારી એક જ લીટીની વાત કે અમારે હુડા જોઈતું નથી અને રદ કરવા માટેની માગણી એમના સમક્ષ મૂકી છે. ક્યાંક ને ક્યાંક અમને થોડો ઘણો હકારાત્મક પ્રતિભાવ પણ મળી રહ્યો છે. એમ છતાં પણ હજુ સુધી નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. કયા કારણોસર નિર્ણય લઈ શકતા નથી કે કેવા કારણોસર આ નિર્ણયને હાલ મુલતવી રાખવામાં આવ્યો છે, જે પણ કારણો હોય, પરંતુ અમે ત્વરિત નિર્ણય ઈચ્છી રહ્યા છીએ. એ માટે અમે આજે આ પદયાત્રાનું આયોજન કર્યું છે. ખૂબ સારી સંખ્યામાં અને મોટી સંખ્યામાં અમારા તમામ ગામના લોકો સાચી એકતાનું પ્રદર્શન આ પદયાત્રામાં કરી રહ્યા છે અને અમારો જે અવાજ છે એને બુલંદ બનાવવાના છીએ. અમે ભવિષ્યના દિવસોમાં 29 તારીખે ખૂબ મોટી સંખ્યામાં અમે સૌ સાથે જોડાઈને એકતાનું પ્રદર્શન, શક્તિ પ્રદર્શન કરવાના છીએ. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારની સ્થિતિ છે આવનારા સમયમાં કેવા પગલાં લેવામાં આવશે? ખાસ કરીને પાલનપુર, મહેસાણા જેવા શહેરોમાં હુડા અંતર્ગત અર્બનમાં વિકાસ નથી, હિંમતનગરની પસંદગી થઈ રહી છે, શું કહેશો? હિંમતનગરની પસંદગી કરવા પાછળનું કારણ આજ દિન સુધી આટલી મુલાકાતો પછી પણ અમને કોઈ ઠોસ કારણ કે ભાઈ હિંમતનગરમાં હુડા શા માટે લાવી રહ્યા છો, તો એનું કારણ કોઈ પણ પદાધિકારી અમને આજ દિન સુધી આપી શક્યા નથી કે ભાઈ હિંમતનગરની વિકાસની બ્લ્યુપ્રિન્ટ કે વિકાસની રૂપરેખા આ છે અને આ તરફ ભવિષ્યમાં હિંમતનગરને લઈ જવા માગીએ છીએ, એવો સંતોષકારક જવાબ આજ સુધી અમને કોઈએ આપ્યો નથી. પણ અમે જાણીએ છીએ કે કયા કારણોસર આવી રહ્યું છે અને કયા કારણોસર અમારા પર થોપી બેસાડવામાં આવ્યું છે. ખરેખર હિંમતનગરમાં આ મુજબનો વર્ટિકલ ગ્રોથ શક્ય જ નથી અને તેમ છતાં વારંવાર હિંમતનગરના ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તદ્દન ખોટી વાત છે અને ખેડૂતો એને જરાય પણ સહન કરવાના નથી. આજે જે પ્રકારે કોંગ્રેસની જનાક્રોશ રેલી હતી એમાં પણ ક્યાંક ને ક્યાંક હુડાની વાત કરવામાં આવી છે, શું કહેશો? અમે ચોક્કસથી કોઈપણ પક્ષને અમે અમારા આંદોલન બાબતે સ્પષ્ટ સૂચના એના જિલ્લા પ્રમુખોને આપેલી છે કે અમારા આંદોલનને કોઈ જ રાજકીય રંગ લેવાનો કે આમાંથી કોઈ પણ પ્રકારનો ફાયદો લેવાનો જરાય પણ પ્રયાસ કરશો નહીં. આ ખેડૂતોનું આંદોલન છે. બિલકુલ બિન રાજકીય રીતના અમારા 11 ગામના રાજકીય માણસો પણ બિન રાજકીય બનીને આંદોલન ચલાવી રહ્યા છે અને ચલાવવાના છે. એટલે કોઈ પણ રાજકીય પક્ષે પોતાના વ્યક્તિગત સ્વાર્થોને સંતોષવા માટે કે કોઈના વ્યક્તિગત અહમોને સંતોષવા માટે આ આંદોલનનો જરાય પણ ઉપયોગ અમે કોઈ પણ પક્ષને કરવા દેવાના નથી. એ ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય. ખાસ કરીને વડીલ વાત કરવામાં આવે જે પ્રકારે આજે પદયાત્રા શરૂ થઈ છે, શરૂઆતના તબક્કે જે પ્રકારે એક જાહેર જંગી સભા પણ યોજાઈ હતી, વરસતા વરસાદમાં ખેડૂતો અને ગ્રામજનો બેઠા હતા. આવનારા સમયમાં જો હુડાના મામલે ચોક્કસ નિર્ણય નહીં લેવાય તો કેવા પગલાં ભરાશે, તેમજ આજે પદયાત્રા છે ત્યાર પછીના કેવા કાર્યક્રમો રહેશે? છેલ્લા 70 દિવસથી 11 ગામના ખેડૂતો એમના આક્રોશ સાથે હુડા રદ કરવા માટે આંદોલન ચલાવી રહ્યા છે. વિવિધ કાર્યક્રમો અસરકારક રીતે કરવામાં આવેલા છે અને હાલ જ્યારે આખું ભારત સરદાર પટેલની જન્મજયંતિ 150મી જન્મજયંતિની ઉજવણી કરવા જઈ રહ્યું છે, જે ખેડૂતના સાચા નેતા હતા અને ખેડૂતનો પ્રશ્ન છે, તો અમે પણ એમની જન્મજયંતિ નિમિત્તે અમારા પ્રશ્નો ઉજાગર કરવા માટે એક પદયાત્રાનું આયોજન કરી રહ્યા છીએ અને 29મી તારીખે અમે આખા ભારતમાં પણ ક્યાંય ના થાય એવી એક ભવ્ય પદયાત્રા કરવા જઈ રહ્યા છે અને જેના દ્વારા અમે અમારા 11 ગામના ખેડૂતોની વાચા સરકાર સમક્ષ મૂકવા જઈ રહ્યા છે. અને એ છતાં પણ જો સરકાર સાંભળશે નહીં તો એના કરતાં પણ અમારે ઉગ્ર કાર્યક્રમો આખા સાબરકાંઠાના ખેડૂતો ગણો, આખા અરવલ્લી જિલ્લાના ગણો કે ગુજરાતના ખેડૂતો ગણો, એ બધાને ભેગા મળીને અમે હુડા રદ કરવા માટે એક જલદ કાર્યક્રમો આપીશું. જંગી જાહેર સભા યોજાઈ એ વખતે ખાસ એક વાતની નોંધ લેવાઈ હતી. આવનારા સમયમાં શહીદ ભગતસિંહ અને ચંદ્રશેખરના માર્ગની પણ વાત થઈ હતી. શું એવું માની શકાય કે આવનારા સમયમાં જો સરકાર દ્વારા હુડાના મામલે ચોક્કસ નિર્ણય ન લેવાય તો એ રસ્તો પણ અપનાવવાનો થાય? ચોક્કસથી ગુજરાત સરકાર દ્વારા અત્યારે અમે ખેડૂતો શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે આંદોલન કરી રહ્યા છે. દરેક માણસોની કંઈ પણ લિમિટ હોય છે. આ કોઈ બહુ મોટો પ્રશ્ન નથી સરકાર માટે. અને ગુજરાતની ઘણી બધી નગરપાલિકાઓ છે પણ જાણે હિંમતનગરમાં પ્રયોગ કરવાનો હોય એ રીતે ઠોકી બેસાડવામાં આવેલ છે. એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ. અને હિંમતનગર એ એવું શહેર નથી કે જ્યાં આ અર્બન ઓથોરિટીની રચના કરીને વિકાસ કરી શકાય. અત્યારે હાલ ચાલુ હિંમતનગરનો પણ જો વિકાસ કરવો હોય તો ઘણું બધું કામ પડતર છે. એક કર્યા પછી અને વસ્તીનું ધોરણ વધ્યા પછી આ ઓથોરિટીની રચના કરવાની જરૂર હતી, પરંતુ કોઈપણને વગર ખેડૂતોને કોઈ પણ જાણ બહાર
કાયદો લાવવામાં આવે છે એનો અમે સખત અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છીએ. આવનારા સમયમાં સમગ્ર આંદોલન જે પ્રકારે કહી શકાય કે ભગતસિંહના ચંદ્રશેખરના માર્ગે આગળ વધી શકે. અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે મક્કમ છીએ. અમને જો મજબૂર કરવામાં આવશે તો અમે એ પણ માર્ગ અખત્યાર કરવા માટે તૈયાર છીએ. જે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે 11 ગ્રામજનોનો જે આ વિરોધ છે હુડાના મામલે સ્થાનિક કક્ષાએ સરકાર સામે વિવિધ રજૂઆતો કર્યા બાદ 70 દિવસનો વીતવા છતાં હજુ સુધી ચોક્કસ નિર્ણય લેવાયો નથી, ત્યારે કહી શકાય કે આવનારા સમયમાં સ્થાનિક કક્ષાએ જન આક્રોશ વધશે તે નક્કી છે. હસમુખ પટેલ, ગુજરાત તક, સાબરકાંઠા.